લોકસભા બેઠક જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ સુપેડી મુરલી મનોહર મંદિરમાં દર્શન કર્યા। આ સમયે તેમના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે 52 ગજની ધજા ચડાવી મુરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી। जय द्वारकाधीश। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર આજનો વિશેષ મહત્વનો મનોરથ એ કે પોરબંદર વિસ્તારના મનસુખભાઈ માંડવિયા કે જે આજે ધજાજી મનોરથ આજે સરસ સમયનો અભાવ હોવા છતાં પોતે પ્રભુપ્રિય અને ધર્મને આધીન જે વ્યક્તિ છે તો આજે સરસ મજાનો ધજાજી મનોરથ પધરાવ્યો। એથી વિશેષ આ મંદિરની વિશેષતા એ છે કે દ્વારકામાં જેમ નિત્ય ધજાજી મનોરથ થાય છે એમ સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં પણ એક ધજાજી કે નાનામાં નાના માણસો પણ ચડાવી શકે એવી રીતના મનોરથ અહીં થાય છે। તો વિશેષ આજના મનોરથમાં અમે સંતો અને દ્વારકાધીશ એવા બધા આશીર્વાદ આપી છે કે રાષ્ટ્ર માટે, ધર્મ માટે અને દેશ માટે જે કાર્ય થઈ રહ્યા છે એ ખૂબ અમને સંતોને ગમતા કાર્ય છે। તો પ્રભુના આશીર્વાદ મનસુખભાઈ માંડવિયાને, સંતોના આશીર્વાદ પણ એમના વિસ્તારના, અમારા વિસ્તારના મનસુખભાઈ માંડવિયાને આશીર્વાદ આપીએ છીએ કે પ્રભુ એમની હરેક મનોકામના પૂર્ણ કરે। જય દ્વારકાધીશ। ઓમ નમો નારાયણ।